નમસ્કાર. જીટીપીએલ ગુજરાતી ચેનલના વીણેલા મોતી કાર્યક્રમ અંતર્ગત હું સુરેશ રત્નોત્તર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગત એપિસોડમાં આપણે વિખ્યાત સ્વરકાર અને સંગીતકાર એવા અવિનાશ વ્યાસ વિશે ઘણી બધી માહિતી આપણે જાણેલી. આ એપિસોડમાં આપણે ઘેઘોર ગળાના માલિક એવા સ્વર્ગસ્થ શ્રી રાસ બિહારી દેસાઈ વિશે આપણે જાણીશું. રાસ બિહારી દેસાઈ એક એવું ઘેઘોર ગળું કે એ ખૂબ સુંદર ગાયકી, જેમનો જન્મ 23મી જૂન 1935ના રોજ પાટણમાં રમણલાલ દેસાઈ અને માતા દુર્ગાબેનના ઘેર થયેલો. રમણલાલ દેસાઈ સુરેન્દ્રનગરના એક ખાનગી ઔદ્યોગિક એકમમાં મેનેજર પદે હતા અને જ્યારે રાસબિહારી 4 વર્ષની ઉંમરના હતા ત્યારે તેમના માતુશ્રી દુર્ગાબાનું અવસાન થતાં તેઓ તેમના ફોઈ નિર્મળાબેનના ઘેર ઉછર્યા અને તેમના જ સાથે રહી અને તેમનો ઉછેર થયો. તેમનું પ્રાથમિક શિક્ષણ કપડવંજમાં અને ત્યારબાદ મુંબઈમાં અને ઉચ્ચ શિક્ષણ વિસનગર અને અમદાવાદમાં લીધું. તેમનું ભૌતિક શાસ્ત્ર સાથે એમએસસી કરીને અમદાવાદની ગુજરાત કોલેજમાં તેઓ જોડાયા અને ત્યારબાદ અમદાવાદની ભવંસ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા અને ત્યારબાદ ભવંસ કોલેજમાંથી જ તેમણે વિભાગીય વડા તરીકે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. સંગીત તેમને વારસામાં મળેલું, એટલે કે નાગર જ્ઞાતિમાંથી તેઓ આવતા હતા અને પરિવારના વારસામાંથી મળેલું. તેમના દાદીમાં મહાલક્ષ્મીબેન ખૂબ સુરીલા કંઠમાં ગાતા અને એટલે એમનો સ્વર જન્મજાત ભરાવદાર, ઘેઘૂર અને સુરીલો, અને એમાં એમને પ્રેરણા અને માર્ગદર્શન મળ્યા સૂર્યકાંત દવે, સુરેશ જાની અને પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા પંકાયેલા અને ઘડાયેલા કલાકારો અને સ્વરકારો પાસેથી. નવેમ્બર 1954માં આકાશવાણી અમદાવાદ પરથી તેમનો પ્રથમ કાર્યક્રમ પ્રસારિત થયો અને ત્યારબાદ આકાશવાણી ઉપરાંત દૂરદર્શનમાં મુંબઈ, ચેન્નાઈ, કલકત્તા અને દિલ્હી જેવા મહાનગરોમાં તેમના કાર્યક્રમો થયા. 1981થી 1990ના ગાળામાં મહાનગરો ઉપરાંત અમેરિકામાં ડેટ્રોઇટ, ક્લિવલેન્ડ, લોસ એન્જલસ, શિકાગો અને ન્યૂયોર્ક તથા ઇંગ્લેન્ડમાં લંડન, લેસ્ટર, બર્કિંઘહામ જેવા શહેરોમાં 150થી પણ વધુ કાર્યક્રમો તેમણે કર્યા અને તેમણે ખાસ તો યુગલ ગીતોના કાર્યક્રમો કર્યા. સંગીત પ્રવૃત્તિને વધુ મહત્ત્વ આપતા અને એટલે એમણે સને 1961માં શ્રુતિ સંસ્થાની સ્થાપના કરી. શ્રુતિનું નામ પડે એટલે હંમેશા સમૂહ ગીત, સમૂહ ગાન પર આપણે એમ થાય કે ના, બસ સમૂહ ગાન એટલે કેવું હોય. એ જ્યારે શ્રુતિને સાંભળીએ ત્યારે શ્રુતિના વૃંદોના એક સ્વર, સમૂહ સ્વરોમાં જ્યારે આપણે રજૂઆત સાંભળીએ ત્યારે આપણને એમ થઈ જાય કે ના, ખરેખર સામૂહિક ગીતો એ માત્ર રાસભાઈની દેન હતી. 1967માં તેમના સંચાલન હેઠળની શહેરની ભવંસ કોલેજમાં એમણે ભવન સંગીત વિભાગની સ્થાપના કરી, જે આજે પણ કાર્યરત છે. અને તેમના આધ્યાત્મિક ગુરુ ધ્યાની મહારાજ તથા મધુસૂદનજી હતા અને શિવાનંદ આશ્રમના ચિદાનંદજી, પ્રમુખ સ્વામી મહારાજ અને વિમલાતાઈ ઠાકર જેવી વ્યક્તિઓ સાથે એ પત્રવ્યવહારથી ખૂબ જીવંત રહેતા. આ બંને ઘટકોએ મળી અને સુગમ સંગીત ક્ષેત્રે ઉત્તમ ગાયકો આપ્યા, જેઓ આજે પણ આ ક્ષેત્રમાં માહિર ગણાય છે. આ જ સુરીલા ગાયક એવા રાસ બિહારી દેસાઈ, જેમને રાસભાઈ પોતે પણ રાસભાઈ તરીકે સંબોધતા અને બીજા બધા કલાકારો, સંગીતકારો પણ તેમને રાસભાઈના નામથી સંબોધન કરતા. 1964માં સુરીલા ગાયકના લગ્ન એવા જ સુરીલા કંઠના માલિક અને ગાયિકા વિભાબેન દેસાઈ સાથે થયા અને તેઓના ધર્મપત્ની વિભાબેન દેસાઈ પણ સુગમ સંગીતના ઉચ્ચ કોટીના કલાકાર અને ગાયિકા છે, જેમની સાથે રાસભાઈ આપેલા યુગલ ગીતો અને એની એલપી, રેકોર્ડો અને કેસેટો પણ તૈયાર થયેલ છે, જે આજે ગુજરાતના સુગમ સંગીતના ગાયકો, સંગીતકારો માટે અણમોલ નજરાણું છે. 1981થી આકાશવાણી અને દૂરદર્શન અમદાવાદના A ગ્રેડના કલાકાર તરીકે અને માન્ય સ્વરકાર તરીકે તથા 1985માં તેમણે ટોપ ગ્રેડના કલાકાર તરીકે માન્યતા પ્રાપ્ત કરી હતી. તેઓ શ્રી ગુજરાત સંગીત નાટક અકાદમીમાં 1981થી સભ્ય તરીકે કાર્યરત હતા અને તેમને સંગીતના લગતા લેખો પણ લખવાની ખૂબ આદત હતી અને એટલે તેઓ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ગુજરાત સમાચાર જેવા દૈનિકોમાં પણ એમના લેખો પ્રકાશિત થતા રહેતા હતા. શ્રી રાસભાઈ જો જેમ એમની જીવન સાધનામાં ઊંડા ઉતરતા ગયા
તેમ તેમ તેમનામાં હુંનો એમણે પોતે જ લોપ કરતા ગયા અને પોતે જાણે અન્ય વ્યક્તિને સંબોધતા હોય તેમ હુંને બદલે રાસભાઈનો પ્રયોગ કરતા. ત્યારે એવો કહેતા કે રાસભાઈ આવશે, રાસભાઈ જશે, તો એ પોતાની જાતને હુંના બદલે રાસભાઈ તરીકે સંબોધ કરતા. અને એમણે પોતે ગાયેલા ચિરસ્મરણીય ગીતો અને સ્વરાંકનોમાં શ્રોતાઓને અલૌકિકતાનો અનુભવ થાય છે. સ્વર્ગસ્થ અવિનાશ વ્યાસે જ્યારે માડી તારું કંકુ ખર્યુંને સૂરજ ઉગ્યો આ ગીત લખ્યું ત્યારે સૌથી પહેલું એમણે શ્રી રાસબિહારી દેસાઈ પાસે આ ગવડાવ્યું. એ પછી તો ગુજરાતના નામાંકિત ગાયકો અને શ્રી પાર્શ્વ ગાયિકા આશા ભોંસલે સિવાય સાથે ઘણા બધા કલાકારોએ આ માડી તારું કંકુ ખર્યુંને ગાયું છે, પણ સૌથી પહેલું એ રાસભાઈ પાસે ગવડાવી અને એ ગીતને અમર કરી દીધું છે. આજે પણ નવરાત્રિથી માંડીને કોઈ પણ માતાજીના ઉત્સવમાં માડી તારું કંકુ ખર્યુંને સૂરજ ઉગ્યો ગવાય છે ત્યારે અચૂક આપણને રાસભાઈની યાદ આવશે. આ રાસબિહારી દેસાઈજીને તેમને ગુજરાતી ફિલ્મ કાશીનો દીકરો માટે શ્રેષ્ઠ પાર્શ્વગાયક તરીકે અને 1980માં ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક આપવામાં આવેલું. સને 1981માં યુનાઇટેડ સ્ટેટ્સના ડેટ્રોઇટના ગુજરાતી એસોસિએશન દ્વારા તેમને માનદ સભ્યપદ આપવામાં આવેલું અને 1984માં સંગીત ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ 1985માં ત્રિવેણી એવોર્ડ એમને એનાયત થયો અને 1995માં મહેસાણા ખાતે સંગીત ક્ષેત્રે યોગદાન બદલ આનર્ત એવોર્ડથી એમને સન્માનિત કરવામાં આવ્યા. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સંગીત નાટક અકાદમી ગાંધીનગર દ્વારા તેમને ગુજરાત રાજ્યનો શ્રેષ્ઠ ગૌરવ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવેલો. ફેબ્રુઆરી 2012માં મોરારી બાપુ દ્વારા પ્રેરિત હૃદયસ્થ અવિનાશ વ્યાસ સુગમ સંગીત એવોર્ડ પણ તેમને એનાયત કરવામાં આવેલો, જે સમગ્ર સુગમ સંગીતના ચાહકો, ગાયકો, સ્વરકારો અને સંગીતકારો માટે ખૂબ જ એક મોટું માન સન્માન ગણાય. 2012માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ સુગમ સંગીત ક્ષેત્રે યોગદાન બદલ આ દંપતીનું જાહેર સન્માન કરેલું અને 2013માં ઇમેજ પબ્લિકેશન દ્વારા માર્ગી હાથી લિખિત રાસબિહારી દેસાઈ એવા શીર્ષકવાળી પરિચય પુસ્તિકાનું વિમોચન પણ મોરારી બાપુએ એક સમારંભમાં કરેલું. એ કાવ્ય સંગીત સમારોહમાં મોરારી બાપુએ એમના માટે મોરારી બાપુએ કહેલું કે તેઓ એક એવા ગળાના માલિક છે કે જેમાં ખૂબ જ સુંદર નજાકત અને ઘેઘૂરતા વ્યાપેલી છે અને એ રાસબિહારી દેસાઈ માટે 2014થી શ્રી તેમની સ્મૃતિમાં એક પુરસ્કાર શરૂ કરવામાં આવેલ છે, જેમાં ગુજરાતના એક પ્રખ્યાત ગાયકને આવો પુરસ્કાર અર્પણ કરવામાં આવે છે. સ્વર્ગસ્થ શ્રી રાસબિહારી દેસાઈ એટલે એવું નામ કે સુગમ સંગીતના ચાહકો, એમના શિષ્યો અને એમના વિશે જાણનારા એ માટે ખૂબ મોટું નામ ગણાય. અને રાસબિહારી દેસાઈજીએ ભવન્સ કોલેજમાં જે સંગીત પ્રણાલી શરૂ કરી છે ત્યાંથી આજે મોટા મોટા ગાયકો અને મોટા સ્વરકારો ત્યાંથી ઉદ્ગમ પામ્યા છે અને આજે ગુજરાત અને સમગ્ર વિશ્વને એ સુગમ સંગીતથી ધમરોળી રહ્યા છે. આવા જ ઘેઘૂર ગળાના માલિક સ્વર્ગસ્થ શ્રી રાસબિહારી દેસાઈ અને એમના ધર્મપત્ની વિભાબેન દેસાઈએ એમને બંનેના યુગલ ગીતો ખૂબ સુંદર રીતે આપણી વચ્ચે આપ્યા છે, જે વર્ષો સુધી એમની યાદ આપણને અપાવતા રહેશે. આ જ બેલડીના આલ્બમો પણ ઘણી બધી કેસેટ કંપનીઓએ બહાર પાડેલા છે, જેમાં મુખ્યત્વે માંડવાની જુઈ, શ્રવણ માધુરી, ને તમે યાદ આવ્યા, બિલીપત્ર, ત્રિનેત્ર, રાધા માલવ લીલા, આશ્રમ ભજનાવલી, કીર્તનમાળા, અમે કોમળ કોમળ, શિવ મહિમ્ન, વિષ્ણુ સહસ્ત્રનામ, સાયુજ્ય ભાગ 1-2, સંગીત સુધા, ગુરુને બાત બનાયા, અનહદના અજવાળા, સ્મરણના અજવાળા, ગુજરાતી ફિલ્મ કાશીનો દીકરો, ઓથલ પદમણી, લીલુડી ધરતીમાં તેમણે પાર્શ્વ ગાયક તરીકે પણ એમનો સ્વર આપેલો. આવા ઘેઘૂર ગળાના માલિક આપણી વચ્ચે હાલ નથી. આવા જ સુગમ સંગીતના ગરવા ગાયક રાસભાઈનું મને ગમતું એક ખૂબ સુંદર ગીત, જેમાં શરૂઆત અખાના છપ્પાઓથી થાય અને એ ગીતમાં જ્યારે આપણે ગાવાનું મન થઈ જાય, પ્રથમ પ્રભુજી સાથે પ્રીત ન કીધી એને, પ્રથમ પ્રભુજી સાથે પ્રીત ન કીધી એને,
મુવા ટાણે સંત બનાવો, મુવા ટાણે સંત બનાવો. આ ગીત એટલું સુંદર એમણે સ્વરાંકન કર્યું છે અને એમના જ સ્વરમાં ગાયું છે. અને એમના ગીતોની તો શું વાત કરીએ. એમણે તર છોડ્યો જ્યારે એમના ઘેઘૂર અવાજમાં ગાય, તર છોડ્યો જ્યારે, આ ગીત આપણે સાંભળીએ ત્યારે આપણને એમ થઈ જાય. અને જ્યારે આપણે સાંભળીએ કે સમૂહ ગીતો શું કહેવાય, ત્યારે એમણે કાનમાં પવને કહીને ચાલ્યો કે હે આવે મેહુલિયો રે, કાનમાં પવને કહીને ચાલ્યો કે હે આવે મેહુલિયો રે. દૂર 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 દખ્ખણના ઢોલ વાગ્યા, દૂર 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 દખ્ખણના ઢોલ વાગ્યા, આયો આયો મેહુલિયો આયો, આયો રે મેહુલિયો આયો, આયો રે આયો, આયો રે આયો રે આયો આયો. દૂર 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 દખ્ખણના ઢોલ વાગ્યા. અને એવું જ સાગરનું સંગીત, સાગરનું સંગીત, આવા ખૂબ સુંદર એમણે યુગલ ગીતો અને સમૂહ ગીતો દ્વારા શ્રુતિ સંસ્થા મારફતે એટલા બધા લોકપ્રિય ગીતો આપ્યા કે અઢી અક્ષરનું ચોમાસું, અને મહિલાઓનું ખૂબ જ પ્રિય સાવરિયો રે મારો સાવરિયો, સાવરિયો રે મારો સાવરિયો, હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો, ખોબો માંગુ ને દઈ દે દરિયો. આવા જ ઘેઘૂર ગળાના માલિક 6 ઓક્ટોબર 2012 અમદાવાદ ખાતે ગુજરાતી સંગીતમાં આવા અમૂલ્ય યોગદાન આપતા પ્રખ્યાત ગાયક અને સંગીતકાર આપણી વચ્ચેથી વિદાય લીધી. રાસભાઈએ સુગમ સંગીતમાં આપેલ યોગદાન બદલ અમદાવાદ ખાતેના તેમના નિવાસસ્થાનની નજીકના એક ચોકને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંગીતકાર રાસ બિહારી દેસાઈ ચોક એવું નામ આપવામાં આવ્યું છે, જે હંમેશા સુગમ સંગીતના ચાહકો, ગાયકો, સ્વરકારો અને સંગીતકારોને એમની યાદ અપાવતી રહેશે. અને એટલે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આવા સંગીતકારના નામ સાથે એ ચોકને જોડવાની ખૂબ સુંદર કામગીરી કરી છે. એ બદલ હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ ધન્યવાદ આપું છું કે ગાયક અને સંગીતકારની સ્મૃતિને સાચવવા માટે આનાથી અધકેરું કામ બીજું કોઈ ન હોઈ શકે. રાસ બિહારી દેસાઈ વિશે એટલી બધી ગીતો, એટલા બધા એમના રચનાઓ અને એમના યુગલ ગીતો છે કે આપણે તેમના વિશે શું કહી શકીએ. અને એટલે જ એમણે હિન્દીના ખૂબ પ્રખ્યાત એવા ગઝલ ગાયક ભૂપેન્દ્રસિંહના કંઠે એમણે સ્વરાંકન કરી અને જે ગીત ગવડાવ્યું હતું, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, એ શ્રી રાસ બિહારી દેસાઈના હાથ નીચે એટલા બધા કલાકારો તૈયાર થયા છે જે આજે ગુજરાત અને સમગ્ર વિશ્વને ધમરોળી રહ્યા છે. એમણે ગુજરાતના સુગમ સંગીતના ઉચ્ચ પ્રકારના ગાયકો આપ્યા અને આજે પણ ભવન્સ કોલેજના અંદર તેમના માર્ગ પર સુગમ સંગીતના ગાયકોને તાલીમ આપવામાં આવે છે અને એક નવેસરથી એમને તાલીમ આપી અને સુદૃઢ ગાયક તરીકે સમાજમાં સ્થાપિત કરવામાં આવે છે. એવા જ રાસભાઈનું એક ખૂબ જ સુંદર ગીત કે જે વિભાબેન દેસાઈએ ગાયું છે, એ ગીત હું આપને સાંભળવા માટે કહું છું કે એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું, એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું, એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું. આપ જ્યારે આ ગીત સાંભળો ત્યારે આપણને હંમેશા શ્રાવણ મહિનાની યાદ આવી જાય. વરસાદ જ્યારે વરસતો હોય અને
કોઈ નારી જ્યારે એના ભાવો મનોવ્યક્ત કરતી હોય ત્યારે આ ગીત આપણને ખૂબ ખૂબ યાદ આપી જાય. રાસભાઈના સ્વરાંકનોમાં હળવા તે હાથે ઉપાડજો અમે કોમળ કોમળ, મારા વાલમાં બેડલા માથે બેડલું, એવું નથી ઓ કાળ એવું ઘર મળે પાસ પાસે તોય કેટલા જોજન. કેટલા ગીતો આપણે યાદ રાખીએ. સાંવરિયો રે મારો સાંવરિયો, કારણ વગર પ્રહાર, હળવા તે હાથે અને બાળ ગીત એકડો સાવ સળે એકડો ને, એકડો સાવ સળે એકડો ને, બગડો જીલે તગડો. બાળ ગીત કેટલું સુંદર સ્વરાંકન કરેલું. આજે પણ દરેક સ્કૂલોમાં આ ગીત બાળકોને સંગીત શીખવાડતી વખતે આ ગવડાવવામાં આવે છે, એમને શીખવાડવામાં આવે છે અને ત્યારે અચૂક રાસભાઈની યાદ તાજી થતી હશે. અને અનેક આવા સંગીતકારો આ ગીતો થકી એમની જાતને પ્રસ્થાપિત કરતા થયા છે. રાસભાઈનું સ્વરાંકન કરેલ એક સુંદર ગીત જે ગુજરાતી સુગમ સંગીતના તમામ કાર્યક્રમોમાં દરેક ગાયકો આ ગાતા હોય છે. એ ગીત ખૂબ સુંદર અને અત્યંત પ્રિય એવું ગીત. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રાત, એક તારણું કોળ્યું ને તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રાત, એક તારણું કોળ્યું ને તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા. સ્વર્ગસ્થ રાસભાઈ એમના સ્વરાંકનો, એમના યુગલ ગીતોથી એટલા સુપેરે પરિચિત હતા કે સુગમ સંગીતના જ્ઞાતાઓને થતું કે આ કેવી રીતે તે આટલા સરસ સ્વરાંકનો કરે છે. અને જ્યારે સ્વર્ગસ્થ શ્રી રાવજી પટેલની રચના એમણે સ્વરાંકન કરી, મારી આંખે કંકુના સૂરજ હાથમાં, ભૂપેન્દ્રસિંહના એકદમ ઘેઘોર અવાજમાં આ જ્યારે રચના પ્રસ્તુત થાય છે. મારી આંખે કંકુના સૂરજ હાથમાં, સૂરજ હાથમાં, મારી આંખે કંકુના સૂરજ હાથમાં, સૂરજ હાથમાં. કેવું સુંદર ગીત અને કેવો સુંદર અવાજ. આજે શ્રી રાસભાઈના આ સ્વરાંકનો અને એમનો અવાજ આપણા વચ્ચે નથી, પણ હંમેશા એમના દ્વારા રચાયેલા સ્વરાંકનો, એમનું સંગીતથી તરબતર થયેલું આ ગુજરાતની ભૂમિ હંમેશા રાસભાઈને યાદ કરતી રહેશે. શ્રી રાસ બિહારી દેસાઈ એમના સ્વરાંકનો અને એમના સંગીત અને એમણે આપેલા યુગલ ગીતો, સમૂહ ગીતો થકી હંમેશા ગુજરાતના સુગમ સંગીતમાં એક નવો ચીલો પાડનાર તરીકે યાદ રહેશે. આપણે સૌ પણ એમના સ્વરાંકનો અને એમના ગીતોને યાદ કરીએ, વાગોળીએ અને એમની ચેતનાને સો સલામ કરીએ.